બ્રહ્મના ભૂત મારી નજરે ના આવે બ્રહ્મના ભૂત મારી નજરે ના આવે મારા સાહેબ થઈ છું ગેલી હે જોત જાવી રે મારા સાહેબ થઈ છું ગેલી રે જોત જાવી રે મારા થોડા તારો રે જોત જાવી સંતો સત્ય વિના સાહેબો નહીં તો મળે તો ના સાહેબો નહીં તો મળે જેનો અનહદ વાજો વાજે જોત જાવી રે હે બોલનાજો વાજે જોતો જાવી રે સંતો પાટનો ઠાઠ સોહામો સંતો પાટનો ઠાઠ સોહામો મારે તીજો જોયાની છે બાધા રે જોતું જાવી રે મારે દીવો બોલાવી બાધાએ જોતો જાવી રે બંદા પેઢો ભણે મહારાજ ને બંદા તે જો મારો અવિંદોળ રાખજો ચૂડો રે જોત જાવી રે મારો અવિચાર રાખજો તોડો રે જોર જાવી હેલો હેલો કોલ હેલો 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 લીલો ઘોડો લીલો નચલો અરે રે મુझे ગરીબ નો એવા અમારા હંસ ભગત નો એવા અમારા પાટે પધારો મારા મારા મોને
એમાં પાછું હશે કે મને તમને બધાને મફત પુણ્ય કમાવા આપણને ભેળા કર્યા છે, અને એમાંય મારા તમારા જીવતરનું કશુંક ભેગું થયેલું છે એટલે આપણને એ લાવ્યું છે. બાકી બહુ લોકો વાતો કરશે કાલે પંદળ અમે આવતેલા પર કે જરીક માળા પડ્યા અઘરું છે. હા, અરે ઠેઠ જેલો પાછો આવે. હા, ઠેઠ જેલો પાછો આવે એ કે હું આયલો કરો પણ હારું ફોન આયા કરતા હતા ને આ બધી બહુ માથાકૂટ. એ બગાયો ચોટ એટલે નાહવું જ પડે. અઘરું છે વાલા. એ નથી મફત મેં મળતા જેના મૂળ ચૂકવવા પડતા સાધુને. આ મફતમાં નથી મળતું. મેં તમને પહેલા તો કીધું લોકો પાસે કેટલા પૈસા છે ગણવાનો ટાઈમ નહીં. અઢળકનું આનંદ કરવાનું સંતો ભગત બેના જ ઘરમાં છે. બાકી દુનિયાને રામ રામ કરો. હા, બહુ પૈસા ઘણું બધું પડ્યું છે પણ લોકોને શાંતિ જ કઈ છે. હાય 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 હાય. ઘણા લોકો વાતો નહીં કરતા. હું તો કે હમ નહીં જો કે નરેન્દ્ર મોદીની જગ્યા મને મળી ગઈ. હેલિકોપ્ટર ફરતો હતો અને મમ્મીએ જગાડ્યો તપાસો તો ન થાય. જગત જળમાં એ જાગી જોયું એ માયા લાગી વાલી. માયા લાગી વાલી પરમારથ ને પડતો બેલી એ આયલી કમાણી ખોઈ. સાચું માનજો રે ઘડી લાખની વહી ચાલી. કોઈ કશું તમારી મારી જો બંધાવો બરાબર ને. હવે બીજા બધા બહુ નહેર્યા છે મોંધવા વાળા કઈ બંધ થઈ જો. પણ એમે પાછું એવું જોઈને બંધાવાનું ને ત્યારે બંધાયા પછી લોકો ફસાયા છે. પેલી માછલી જેવું થાય એવું મરું થાય ને. એટલે ચંપલ લેવા જાવ તો 20 જોડી ફેંદો છો. બેનો હાડી લેવા જાવ તો વેપારીનું માથું ચડી જાય. 150 નંકણ પછી વાત કરે મને પસંદ નથી આવતી. બધી ગયું વેપારી કે દાડો મારો પૂરો. ચંપલ લેવા જાવ તો 20 જોડી કળાવો, સાડી લેવા જાવ તો આટલી કળાવો, તમે બાલ કપાવો જાવ તો પાછું આલ્બમ જોવે. કોઈ વાળંદભાઈ બેઠા ખોટું ના લગાડતા. રેડીમેડ સ્ટોર છે આ તો. મારે બોલવાનું છૂટું છે ને કોઈને એમ થાય કે બાપુએ પાઘડી અમારી બેહાડી. હવે વાર કપાવાની ફેશન નીકળી છે. 1 સાઈડ ને 2 સાઈડ, 2 સાઈડ, બીજી કોઈ સાઈડ નહીં. એવડે ત્રીજી સાઈડ છે કુછ કુછ હોતા હે. આટલું રાખે ને બીજું હોરી કાઢે મારા છોરા કઈથી લાવે છે મારો બાપ છો. પાછળથી તો ખબર જ ના પડે કે ભૂલ છે ભાઈ. એવું રબડ ગાડે અરે અને પાછા ટૂંકા ચડતા. ભૂલો એવા પહેરે ને ભાઈઓ બે ડોસ્યો પહેરે છે ચડતા. હારો લાગે છે. રોડે જાય તો ઘણી વાર તો મને એમ થાય કે મારે તો જોડી જોવાનું અવરું જોઈ જાય. મૂર્ખ તો હોય ત્યાં પાછું જોવું ના. બાકી હું પછી લાવવાનું હું શરમાવું. બાપુ કેમ છો? મેં કીધું આવું જ છે. મારો બાપ સારું કરે. બાપ આપણે હિન્દુસ્તાની છીએ. મારો તમારો બાપ રામ છે. મારી તમારી માં જગદંબા છે. આપણે વંશજ કોના છીએ ઇતિહાસને વાંચો યાર. હા, અંગ્રેજો ગયા એના કોટા છે બધા. જેટલું જેટલું કલ્ચર નવું આવતું જાય છે એ અંગ્રેજોનું બિહાર્યું છે. તમે મારો વિરોધ નથી, બધું જ કરો ના નહીં, પણ તમારી ઓખા, તમારી સંસ્કૃતિ, તમારો દેશ, તમારી માં, તમારો બાપ એના અધીન ચાલો. હું દીકરો કોનો? હા, બાર બાર તો જ્યોતિર્લિંગ છે ભારતમાં પૂજાય. એ 52 શક્તિ પીઠો હાજરા હજુરમાં અમારો દેશ છે એવો આઝાદી અપાવે. અમારે હવારે ગોઠવવું પડશે. કોતેડીઓ છે ને એને નોની ડેડકીઓ બહુ બોલે છે. જો ડેડકીઓ 2-3 જાતની હોય. પાતા ડેડકી, ભોંય ડેડકી, અમુક મોટા ડેડકા આવે જમીન સારું બોલે. ભોંય ભોંય ભોંય.
આ બધું હવારે ગોઠવું પડશે. કબીર સાહેબની વાણી છે, મારી નહીં. હા, જીવતા પરણાવી વાવે ભુવા ઘર માણી રે અંબર વાણી. સાહેબે બહુ સીધું સમજાયું છે. સત્સંગ ભજન સંત ત્રણના છે, ત્રણથી અલગ ચાલે એટલે આપણી મેથડ નક્કી કરી લેવાનું. હા, બેનો વાલોના બાકરા તુવેરોના રોંધે છે. તમારે પડી રોંધે કે નહીં રોંધતો? રોંધે તો શું ફોરેનનો છે ના રોંધે? વાલોન તુવેરોના બાકરા રોંધે. પછી કુકર મેં સીટીઓ મરા. કુકર નવું હોય ને જે ગોમડોની બેનો નાખતીઓ બહુ એવા અમારે કશું લાગે છે કે સીટીઓ બહુ મારે. લે કુકર સીટીઓ ના મારે? અમે 20 સીટીઓ મરાયો અને પછી બાકરા ઉતાર્યા. તે અમુક બાકરા આટલી બધી 20 સીટીઓ વાગી તોય બફાયા ને એમને એમ નેહર્યા. એ કયા? કોક દોણામાંથી નેહરે. તમારે મેં તો ગોઠવી લેજો ને. એને ડારિયા કહું છું હું, ડારિયા. એ આપણે હોય એવું છે. અમુક હાઈટ પહોંચ વરો તો હજુ ડારિયા તો એમના એમ જ છે. આવી લોટ દેવતા હરગે પણ મારો બાપ કે જો બફાય તો એને તારા આવે. એમ વચ્ચે જંતુ ચોટેલા આવે આજુબાજુ. શેત ચોચ દબાવે તો દૂધ પીવા મળે કે ના મળે? હા કે ના? ઓચરની મહી તો રે ભાઈ, પણ એ જ્યાંગોડા દૂધ ના પીએ સમજો જો શું પીવે? લોહી. અને નોનીઓ જેંગોડીઓ આપણે હોય એવું. અમુક જેંગોડા આપણી ભેગા આવે પણ દૂધ ના પીવે. શું પીવે? કે તમારી મેં તો ગોઠવી લેજો. તમારે દગડ જેલમાં સુધરેલા છે. તમને બહુ મજા પડે તો દબાઈને તાલી મારજો. તો મને એમ થાય કે વરાપ છે, અને જે ના તાલી મારે એટલે મને એમ થાય કે મને બહેનું પડે છે. મહાદેવ બોલ્યો મારો, અમારું રામાયણ બોલે. જેટલો માણસ હશે ને એટલો ભગવાન એને ગમે. ભગવાન એને કે રોટલો ખાવા જાય. સબરી દોધ કાઢતી વારતી હતી એટલે રોમે એઠો બોરો ખાધો હતો. અરે વિદુરની ભક્તોની સાહેબ નાવા બેઠી હતી ને કોઈએ કીધું કૃષ્ણ તમારે ઘેર આવે છે. નાતી દોઢ મેલી બેનો અવર્યો પાછળવાળી મા બેન દીકરીઓ તો શરીર પર રૂમાલ પહેલો પડી ગયો, કશું કપડું ના રહ્યું. ભગવાન નીચું ગાલી જાય. મારી માં પેલો કપડો પહેર, પણ હસતી બોલી તું મારો દીકરો નહીં કેલો. એને એમ લાગ્યું મારો છોકરો છે, ભાવ પ્રગટ થયો. માં છે એમ તો એની કૃષ્ણ પગે લાગ્યો. એને ભગવાન ખાવા આવ્યા. જેટલો મન હસતો જીવે ને એને કે મારો મહાદેવ આવે, મારો મહાદેવ રામ આવે, મારો હનુમાનજી આવે, માતાજી આવે. પણ હસતો દાડા કાઢે તો બીજો સંતનો સત્સંગ બે સિવાય કઈ હસવાનું છે નહીં. કઈ આનંદ નહીં. આનંદ હું અમીર મેં હસવાનું આનંદનો જો સુખ હોય તો સત્સંગ ભજન સિવાય કઈ નથી. બાકી રામ રામ કરો. લોકો ઊંઘવાની ગોળીઓ ખાય છે. મુझे नींद नहीं आएगा, तेरे को कुछ नहीं आएगी कालिया. लट्ठे का बट्टा तेरे को नींद आएगी. 2 बकरा हलाल करके तू मुट्ठा खाता है, तेरे को नींद आएगी. બબુઆ હસવાનું આનંદ સુખ હોય તો સંતોના સત્સંગ બાના સિવાય કઈ નથી. એટલે કહું છું એની માએ આવો પેદા કર્યો છે. ફેવિકિક ચોપડીને આવ્યો છે, મોઢે સોલ્યુશન લગાવીને આવ્યો છે. એના કુટુંબ એવા ભરેલા છે બધા. બેનો તમને કહું છું હગાઈ કરવા જાઓ ને તો સોરાનો મોબાપો દોત ના કાઢે તો હગાઈ ગોઠવતો ના. ડીપી ફોલ્ટ વાળી છે, થોંભલો હારો નહીં નેહરે આપણી કે એ પાછળ વાળો હાહુ બનવા ઘરમાં રસ થઈ ગયો છો. અમુક બેનો હાહુ બનવા બહુ મકલાય. આમાં લાલામ થઈ ગયું, સારું થઈ ગયું, લઈ આવ્યો ને પૂછ્યા ચમચમ છે. અને છોકરીઓ સમજ્યો કે કોણ જોવા ગયેલું રે મોટો નો બેન એવું કેમ કે મારો બાપ બધા જ્યાં બેઠા ત્યાંથી ખૂબ આનંદ જ કરવાનો છે. આના સિવાય બીજું કશું કરવાનું નહીં. સમજી લો. આને વૈકુંઠ કીધું છે. મારું વંદના વંશેરુડું વૈકુંઠ ની આવે. અર્જુન પૂછે કૃષ્ણને પ્રભુ કહી છે તારો મુકામ તુલસી ક્યારો પીપળો. મારો સંત બેઠો હોય, મારું વિરાટ સ્વરૂપ છે. સત્સંગમાં હું હાજરા હજુર છું, પણ તારી મારી આંખોમાં અજવાળું હોય તો દેખાય. બાકી ઘણા લોકોને લેમ્બમાં તડબૂચ દેખાય છે. બોલો હવે એને ભગવાન દેખાય.
એટલો લેમ્બો ને લારીએ જઈને ગાળો બોલે લેમ્બો વાળા સારા લીંબે કા બોર્ડ લગાવીને તરબૂચ વેચતા હે એટલે પછી પેલો દુકાનવાળા કે તું ડોહા ઇધર આ કે તેરે વાંખ में क्या है કેટલા નંબર હતા કે 5 જાતના જોવાના જુદા લખવાના જુદા વાંચવાના જુદા હવે 3 જાતના ચશ્મા હવે લેમ્બો તરબૂચ દેખાય એને શું કરવાનું કહો એને ડોરામાં શું ભોગીને ખવડાવવાનું આપણે લોકોને એવું છે હવે આરતી વાળા ઉભો થઈ જાઓ આરતી વાળા બે વાહનો ભેગો થતા તો ખખડે પણ બહુ ગોબા નહીં પાડવાના અત્યારે અમુક એવા ગોબા પડે બાબા હલો આરતી બિલકુલ ઉતાવળ કરવાની નહીં બિલકુલ ધીરે ધીરે મારો હાથ જોઈ લો આ રીતે આરતી કરવાની છે સેટ પણ ઉતાવળ નહીં બિલકુલ ધીરે ધીરે વડા ધર્મનિયા આવો ચમર રે ઢળાય 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 હજુ કંકુ રે કેસરનો ધણીનો છોટનો ઝંડા તમારા જોડા કંકુરે કે ઘરના પૂરા મંડપ તાલી મારી બોલે અરે હો હે કંકુરે કેસરનો ધણીનો છોટનો ઝંડા હે કંકુરે કે ઘરનો ધરીને છોટનો ધંધા સતયુગ મોય રચિયા ધણીના હે ધણીના હરે વાલાના હરે વલાના હરે અલખના હરે અલખના હરે પ્રભુના હરે પ્રભુના સોનાના છે પાક ધણીના સોનાના પાક જોત ઘોડા સોનાના પવન પાવડી સોનાની તાલ મંદિરો સોનાનો તલમ ચિત્રીઓ સોનાના ઢોલી કમંડળ સોનાના કંટક મંડપ સોનાના પાઠ પાથરણા સોનાના તરંગ ગાદી સોનાની રેવંત ઘોડો સોનાનો વાસણ ભૂષણ સોનાના છેલ્લી શેંડી સોનાની માથે મુંગટ સોનાના